રાજ્યના બજેટમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડે માંગ મૂકી છે। સુરત ડાયમંડ વર્કર યુનિયને કરી છે માંગણી। ગુજરાતના 25 લાખ રત્ન કલાકારના હિતમાં બોર્ડની જાહેરાત કરવા રજૂઆત કરવામાં આવી છે। ડાયમંડ વર્કર યુનિયનની સરકારને ભલામણ છે। રત્ન કલાકારોને મંદીના માહોલમાં સહારો મળી રહેશે તેવો દાવો થઈ રહ્યો છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડથી 50 લાખ લોકોને રાહત મળશે તેવી રજૂઆત કરાઈ છે। છેલ્લા 5 વર્ષોથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆતો છતાં હજુ સુધી બજેટમાં કોઈ જાહેરાત થતી નથી। બજેટમાં કલ્યાણ બોર્ડની જાહેરાત થાય તેવી તેમણે આશા અપેક્ષાઓ રાખી છે। કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જો નિર્માણ થયું અને સરકાર જો નિર્માણ કરશે અને સરકાર જો એની સ્થાપના કરશે તો ગુજરાતના 25 લાખ રત્ન કલાકારો અને એના પરિવાર સાથે 50 લાખ લોકોને આપણે સહાય ચૂકવી શકશું। અને આ બોર્ડની અંદર જનપ્રતિનિધિ હોય કે પછી ઉદ્યોગકારોના પ્રતિનિધિ હોય અને રત્ન કલાકારોના પ્રતિનિધિને રાખવામાં આવે, જેથી કરી વહીવટ આનો પારદર્શક રીતે જળવાઈ રહે।